એક સ્ટોરી લર્ન કરવાની છે. ધ કેરેજ સ્ટોપ, ધ સાયકલિસ્ટ જમ્પ્ડ ઓફ એન્ડ સીન બિગન અ લેક્ચર. તો એ આ બધું એમ કહે છે કે આ રોડ સીધો નથી ને લોકો પડી જશે. તો કેરેજ છે જે આવતું હોય છે સ્ટોપ થઈ જાય છે. જે સાયકલિસ્ટ છે સાયકલ લઈને જતા હોય છે એ જમ્પ કરી દે છે ત્યાંથી, અને સીન એનું લેક્ચર છે એ ચાલુ કરી દે છે. When I was in Mesopotamia, I will tell you of fellows who don't know anything about anything. The policeman dragged him away to the side and waved to the traffic to resume. One of the cyclists who resumed jumped off the saddle again and come towards him with why it is seeing. What fancy dress is this? What is matter? Even though the hairs of his insane vision, Singh could recognize the voice and the person, the accountant at the office. Then after જે પોલીસ છે એને ત્યાંથી લઈ જાય છે અને કહે છે આ જે ટ્રાફિક છે આના કારણે ખૂબ જામ થઈ ગયો હોય છે અને એ લોકો પાછો રિઝ્યુમ કરી દે છે. બધા પોતપોતાની જાતે જાય છે અને એ જે સાયકલિસ્ટ હતો એ સાયકલિસ્ટ ત્યાં ખૂબ ઝાકળ જેવી પરિસ્થિતિ હતી. બટ એ જે કહે છે કે વાય ઇટ ઇઝ સિંગ, આ શું છે, આ કયો ફેન્સી ડ્રેસ છે, શું મેટર થઈ છે. તો આ બધું જ જે સાંભળે છે એમાં એ સિંગ ઓળખી જાય છે, એ ઝાકળ વચ્ચે સ્ટીલ ઓળખી જાય છે કે અવાજ કોનો છે. બરાબર છે કે અકાઉન્ટન્ટ છે ઓફિસમાં તો એ પર્સન ત્યાં હોય છે. સિંગ ક્લિક્ડ હિઝ હીલ્સ એન્ડ ગેવ અ સેલ્યુટ, અને તેના આફ્ટર છે એને ઓળખી જાય છે, એના પગના અવાજને ઓળખી જાય છે અને સેલ્યુટ આપે છે. એક્સક્યુઝ મી સર, ડિડન્ટ ઇન્ટેન્ડ ટુ સ્ટોપ યુ મે પાસ. તો એને કહે છે કે તમે સર ઊભા રહો. He pointed the way generously and the accountant saw the letter in his hand. He recognized it although it was a mud-stained and crumbed. Seeing, you got our letter? Yes, sir. Pass, do not speak of it. What is the matter? He snatched it from his hand. તો એને કહે છે અને એને ઓળખી જાય છે ત્યારે એને આખું છે પોતાનું શરીર આખું મળથી ભરાયેલું હોય છે, કીચડથી ભરાયેલું હોય છે અને કહે છે સિંહને એના હાથમાં લેટર જોઈને એને કહે છે સિંહ તેઓ લેટર જોયો તને મળી ગયો લેટર? તો એને કહે છે હા મને મળી ગયો, બટ એની તો તમે કોઈ વાત જ ન કરો. અને ધેન આફ્ટર જે અકાઉન્ટન્ટ છે એની પાસેથી લેટર છે એ ખેંચી લે છે અને કહે છે why haven't you opened it? He tore open the envelope and took out it a letter and read aloud. The general manager greatly appreciates the very artistic models you have sent and he is pleased to sanction a reward of 100 rupees and it will be an encouragement for you keep up this interesting hobby. It was translated to him word for word and the enclosure check for 100 rupees was handed to him. Then after એને કહે છે કે તમે શું કામ ઓપન કરશો? બટ સ્ટીલ અકાઉન્ટન્ટ છે એ જે કવર તોડી અને ઓપન કરી અને ખૂબ લાઉડલી વાંચે છે કે જનરલ મેનેજર તમારા જે એફર્ટ્સ છે ને ખૂબ અપ્રિશિએટ કરે છે, તમારી હોબીને અપ્રિશિએટ કરે છે અને એને જે મોડલ છે એ ખૂબ ગમેલા છે એના કારણે 100 રૂપિયાનો રિવોર્ડ તમને આપે છે અને એની સાથે એને ચેક છે એ વ્યક્તિને આપી દે છે. બધું એ ટ્રાન્સલેટેડ કરીને સમજાવે છે. Then after a big crowd gathered to watch this scene, Singh pressed the letter to his eyes. He beat his brow and wailed, "Tell me, sir, am I mad or not? You look quite well, you aren't mad," said the accountant. Singh fell at his feet and said with tears choking his voice, "You are a good sir to say that I am not mad. I am so happy to hear it." On the next pension day, he turned up spruce as ever at the office counter as they handed him an envelope and they asked. Then after આ બધું ક્રાઉડ છે આખું ભેગું થઈ જાય છે એના સીન જોવા માટે. તેના પર સીન છે એનો લેટર છે આંખે અડાડે છે અને કહે છે અને એના આઈબ્રોઝ છે ઊંચા કરીને એને પૂછે છે અકાઉન્ટન્ટને કે સર તમને લાગે છે કે હું એક ગાંડો માણસ છું? તો એ જે અકાઉન્ટન્ટ છે એને કહે છે ના તમે ખૂબ સારા છો, તમે કાંઈ ગાંડા નથી, તમે એકદમ સારી એવી પરિસ્થિતિમાં દેખાવ છો. તેના આફ્ટર સિંગ એને કહે છે કે એનો જે આ બધી વસ્તુ સાંભળી અને એને આંખમાંથી આંસુ આવી જાય છે અને એને ખૂબ ખુશી થાય છે કે એ કોઈ ગાંડો માણસ નથી. નેક્સ્ટ પેન્શન ડેના એ જાય છે ત્યારે એ એન્વેલપ છે લે છે અને એને અકાઉન્ટન્ટ એને પૂછે છે what toys are you making now? Nothing sir, never again. It is not an occupation for the same man. He said and received his pension and stiffly walked out of the office. Then after એ જે અકાઉન્ટન્ટ એને પૂછે છે કે હવે તું અત્યારે તમે કયું બનાવીને ટોયસ બનાવીને લઈ આવેલા છો? ત્યારે સિંહ એને કહે છે એક પણ નહીં અને હું આ વસ્તુ ક્યારેય નહીં કરું.
આ એક ગાંડા માણસની ઓક્યુપેશન છે કે જે આવું કરતા હોય છે એવું કહી અને એ જે પેન્શન છે એ કવર લઈ અને ત્યાંથી વયો જાય છે. અને આ સ્ટોરી અહીંયા પૂરી થાય છે કે જે આર.કે. નારાયણે લખેલી સ્ટોરી છે. તેના આફ્ટર આપણે નેક્સ્ટ ટોપિક જે લર્ન કરવાનો છે એ છે લર્ન ફ્રોમ ધી સ્ટોરી. તો તમે આ સ્ટોરીમાંથી શું શીખા? રિટર્ન કમ્યુનિકેશન સ્કિલ જે શીખવાની છે તો તમે એમાંથી શું શીખા? The story Getman's Gift is based on employee-boss relationship. તો આખી સ્ટોરી છે એમ્પ્લોય અને બોસ વચ્ચેનું શું રિલેશન છે એના ઉપર બેઝડ છે. It is a step upper than the master-slave relationship. તો આ છે એક માસ્ટર અને સ્લેવ, ગુલામ અને એક બોસના રિલેશન છે એના કરતાં ઘણી બધી ઉપર છે. બરાબર છે, બે વચ્ચેનો રિલેશન ખૂબ સારો છે. આર.કે. નારાયણ હેઝ presented the class distinction in the story by the behaviors of employee and boss. તો જે રાઇટર છે એ નરેટર એને પ્રેઝન્ટ કરે છે કે ક્લાસ છે એ મહત્વનો નથી. બરાબર છે, ક્લાસ ડિસ્ટિંક્શન કે ટોપ ક્લાસ અને નીચા લેવલના ક્લાસના લોકો છે એ બે વચ્ચેનો જે ભેદ છે એ છે એ દૂર કરે છે અને બે વચ્ચેના સારા એવા રિલેશન છે એને ડિસ્ક્રાઇબ કરે છે, બિહેવિયર ડિસ્ક્રાઇબ કરે છે. The Getman's Gift pointed to a serious problem in our administrative setup, but what to write, whom to write, to how to write and why we write are questions which are not commonly addressed in many organization. તો આ જે ગેટમેન્સ ગિફ્ટ નામનો છે એની અંદર એક મેજર પ્રોબ્લેમ છે બતાવવામાં આવેલો છે કે જેમાંથી આપણને ખ્યાલ આવે શું લખવું, કોને લખવું, કઈ રીતે લખવું. બરાબર છે, તો એ આખો એક કોમનલી એડ્રેસ્ડ નથી. ઘણા ઓર્ગેનાઇઝેશનની અંદર એ છે કોમન ન હોય. અમુક ઓર્ગેનાઇઝેશનની અંદર અમુક વસ્તુ કોમન હોય કે આ જ ટાઈપના લેટર્સ છે આપવામાં આવે, જ્યારે ઓર્ગેનાઇઝેશનની અંદર આ કોમન નથી હોતું. As with any other type of communication, written communication do require that we be sensitive to the person we are writing to. In this story, the problem was not with content of the message, but in the way the message was delivered through a registered letter. તો આ જે લેટરના કારણે બધી જે ચીજ છે આ માથાકૂટ થયેલી. તો આપણે એ કન્ટેન્ટ છે એ ખરાબ નહોતો, બટ એ કઈ રીતે મોકલવામાં આવેલો છે એ વે ખોટો હતો. બરાબર છે, તો એના કારણે આ બધું જે છે એ થયેલું છે. બરાબર છે. Management of the company did not foresee that registered letter would drive a normal healthy man like Govind Singh to the point of madness. તો કંપની છે એને આ રીતે લેટર ન મોકલેલો હતો અને એને નોર્મલી રીતે આપેલો હોત તો આ જે ગોવિંદ સિંહ છે એની જે મેન્ટાલિટી પ્રમાણે છે એને આ બધું મેડનેસ જેવું લાગે છે. વી નીડ ટુ થિંક કેરફુલી બિફોર વી સેન્ડ રિટર્ન મેસેજ ટુ એનીબડી. તો આપણે કોઈને લખેલા મેસેજ મોકલવું છે તો પહેલાં એકવાર વિચારવું, ધેન આફ્ટર મોકલવું. અધરવાઇઝ આવા બધા પ્રોબ્લેમ્સ છે થઈ શકે. તો આ આપણને આ કન્ટેન્ટ આપણને સ્ટોરીમાંથી શીખવા મળેલો છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ છે એ જોવાના છે. એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ. તો પહેલો જે ક્વેશ્ચન છે, વાય ડઝ હી ગો ટુ ધ એક્સરે ઇન્સ્ટિટ્યૂટ. તો એક્સરે ઇન્સ્ટિટ્યૂટ શું કામ જાય છે? એવરીવન સજેસ્ટ હિમ ટુ ઓપન એન્ડ સી. He was scared of opening it, so one of the ex-compounder suggested him to visit the X-ray Institute. This would help him to know what was written in the letter without opening it. Govind Singh was convinced and he visited the nearby City X-ray Institute. Then after એને છે એ ગમી જાય છે એ થોટ અને એ વ્યક્તિ છે એક્સરે ઇન્સ્ટિટ્યૂટ જાય છે. બધા એને ખોલી અને જોવાનું સજેસ્ટ કરે છે, બટ એને એવી રીતે જોવું નથી હોતું, એનાથી ડરી જાય છે. તો એને એક્સ કમ્પાઉન્ડર કે જે નેક્સ્ટ સ્ટ્રીટની અંદર હોય છે એને સજેશન આપે છે કે એક્સરે ઇન્સ્ટિટ્યૂટની અંદર જઈને તમે પૂછાવી લો તો એને ખ્યાલ આવી જશે. આ આઈડિયા એને ગમી જાય છે એટલા માટે એ શું કરે છે તો કે એ અંદર શું છે એ જાણવા માટે એક્સરે ઇન્સ્ટિટ્યૂટ એ જાય છે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની ટાઈમ્સ માસ્ટર સ્પોકન ટુ ગોવિંદ સિંહ. ગોવિંદ સિંહ સાથે જેના માસ્ટર ચીફ ઓફિસર છે એને કેટલી વાર વાત કરેલી છે? આપણે ઓલરેડી આગળ ભણી લીધું છે, બટ આપણે એ કન્ટેન્ટ કયો કન્ટેન્ટ આની અંદર ઇન્ક્લુડ થાય છે આપણે જોઈ લઈએ. This was the second occasion when the great man had spoken to him, the first being on the first day of his service. As he had stood at his post, the chief entering the office just then looked up for a moment and asked, "Who are you?" "I am the new gatekeeper, master," he had answered, and he spoke again only on this day. In the Singh's eye, the chief had acquired a sort of godhood, and it would be quite adequate if a god spoke to one only once or twice in a lifetime. તો એ છે એને બે વાર એની સાથે વાત કરેલી છે. એકવાર કે ફર્સ્ટ ડે હતો એની જોબનો, ત્યારે એની પોસ્ટ ઉપર ઉભેલો હતો અને જ્યારે એ માસ્ટર કંપનીની અંદર જાય છે ત્યારે એને પૂછે છે તમે કોણ છો? ત્યારે એ કહે છે કે હું એક ન્યૂ ગેટકીપર છું. અને સેકન્ડ ટાઈમ કે જ્યારે આ પેન્શનવાળી વાત થાય છે તો
એ સિંગ માટે માસ્ટર છે ગોડહુડ મીન્સ કે એના માટે એક ભગવાન જેવા હતા. તો ભગવાન સાથે તો લાઈફ ટાઈમમાં એક અથવા તો 2 વાર વાત થઈ જાય તો આખું જીવન ધન્ય થઈ જાય. તો એવું જ સેમ ફિલિંગ છે એ ગોવિંદ સિંહને થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ગોવિંદ સિંહ વાઇફ ડુઈંગ વેન હી વોઝ ઇન અ ટેરિફાઈંગ કન્ડિશન? તો એની વાઇફે એને શું કરેલું જ્યારે એ ગોવિંદ સિંહ ટેરિફાઈંગ કન્ડિશનમાં હતો? He went home in terrifying condition. His wife, who was grinding chili in their backyard, looked up and asked, "What is this?" His hair was covered with street dust. His body was slapped with mud. He could not answer because he choked with the mirth as he said, and fancied that was happened. Sorry. તો જો he ટેરિફાઈંગ કન્ડિશન્સ જે હોય છે ત્યારે એ ઘરે આવે છે તો એ જ્યારે એની વાઇફ છે જે ચીલી ગ્રાઇન્ડ કરતી હોય છે બેકયાર્ડની અંદર તો એ એને જોવે છે અને પૂછે છે આ બધું શું છે. જ્યારે એના હેર છે એ બધા સ્ટ્રીટનો જે ડસ્ટ હોય એનો ભરાયેલો હોય છે, શરીરની ઉપર કીચડ ભરાયેલો હોય છે કે આન્સર નથી આપતો ને ત્યાંથી જાય છે. તો એની વાઇફ એને કહે છે કે તમે ઓફિસે જઈને પૂછી લો અથવા તો તમે આ બધું શું છે એના માટે તમે કોઈ પાસે ખોલીને વચાવી લો. બરાબર છે. તો આવું બધું એને સપોર્ટ માટે એને કહે છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન છે, વાય ઇઝ હી ડિસ્ટર્બ વેન હી રિસીવ્સ અ રજિસ્ટર લેટર ફ્રોમ ધ કંપની છે એની પાસેથી એને જે રજિસ્ટર્ડ લેટર મળે છે બરાબર છે તો એ જોઈને શું કામ ડિસ્ટર્બ થઈ જાય છે? A week later, then he was sitting and a pail needing clay. The postman came and said, "A registered letter for you." For me, any letter would have upset him. He had received less than the 3 letters in his lifetime, and each time it was a torture for him till the contents were read out. Only lawyers send the registered letter, isn't it so? Usually said the postman. Please take it back. I don't want it, said she. No, said she. Just take it back and say you have not found me. Then that I can't do, said the postman looking serious. Seemed to have no option but to scroll his signature and receive the packet. થોડાક ટાઈમ પછી એને એક લેટર મળે છે પોસ્ટમેન તરફથી અને એને એવું લાગે છે કે એ લેટર છે જનરલી આપણને લોયર પાસેથી મળતા હોય છે અને આખી લાઈફમાં એને 3 જ લેટર મળેલા હોય છે કે જે એની લાઈફને ટોર્ચર બનાવી દીધેલા હોય છે એ એના કન્ટેન્ટ. એટલા માટે એને ખૂબ જ આ લેટરથી ડર લાગે છે. તો એ પોસ્ટમેનને કહે છે કે જનરલી આવા લેટર લોયર તરફથી મળતા હોય છે, મારા આ લેટર હું એક્સેપ્ટ નહીં કરી શકું, તમે પાછો લઈ જાઓ અને કહી દેજો કે આ છે એમાં વ્યક્તિ મને મળેલો નથી. પોસ્ટમેન છે એમ કહે છે કે હું આવું નહીં કરી શકું, સિરિયસલી એની સામે જોવે છે ને ના પાડે છે. ત્યારે સિંગે એ લેટર એક્સેપ્ટ કરવો પડે છે અને સિગ્નેચર કરી અને એ જે કવર છે એને એક્સેપ્ટ કરે છે. તો આ રીતે એ ડિસ્ટર્બ શું કામ થાય છે? કારણ કે એની લાઈફમાં આ લેટર છે એને ખૂબ ટોર્ચર કરેલું છે. દેન આફ્ટર એને એવું લાગે છે લોયર પાસેથી જ આવા લેટર મળી ગયેલા હોય છે અને એને એવું લાગે છે કે એનું પેન્શન છે એના જે માસ્ટરે બંધ કરી દીધું હશે કારણ કે લોકો એના જે વસ્તુ વાંચવામાં ઘણો બધો ટાઈમ લગાડતા હતા જોવામાં, એનું મોડેલ જોવામાં, એટલે એ બધી એને ખબર પડી ગઈ છે. ગોડ નોઝ કે એને મારું પેન્શન બંધ કરી દીધું હશે. આવું બધું વિચારી અને એ છે ડિસ્ટર્બ થઈ જાય છે. બરાબર. નેક્સ્ટ છે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આખી સ્ટોરી અને એક્સરસાઇઝ અને આ સ્ટોરીમાંથી આપણે શું શીખાય બધું આપણે કવર કરી લીધેલું છે. બરાબર છે. આ બધા સેમ્પલ ક્વેશ્ચન્સ હતા કે આ ટાઈપના પૂછાઈ શકે, અનધર ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. જે તમને સ્ટોરી આપણે આખી સમજેલી છે એની અંદરથી બધા જ આન્સર મળી જશે. બરાબર છે. થેન્ક યુ.